નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર આ વિષયનો વિભાગ 2 પ્રકરણ 4 આવેદનપત્ર. આવેદનપત્રની વિવિધ કલમો અંગે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આવેદનપત્રની કલમમાં વિવિધ ફેરફારો કઈ રીતે થઈ શકે, કઈ કઈ જોગવાઈનું પાલન કરવું પડે અને કઈ વિધિમાંથી પસાર થવું પડે તે અંગેની વિગતો આજે મેળવવાની છે. તો નંબર 1, નામની કલમમાં ફેરફાર. કંપનીનું નામ ફેરવવું હોય તો સૌપ્રથમ સંચાલક મંડળ સંચાલકોની મિટિંગ બોલાવે છે. તેમાં એક ખાસ ઠરાવ પસાર કરે અને જો તે ખાસ ઠરાવ પસાર થાય ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અને આ કેન્દ્ર સરકારની મંજૂરી મળી જાય કે હવે તમે કંપનીનું નામ ફેરવી અને બીજું નામ રાખી શકો છો, તે સમયે 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કેન્દ્ર સરકારના હુકમ સાથે નવા નામ સાથે માહિતી પૂરી પાડવી પડે અને ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર છે તે તેના રજિસ્ટરમાં કે તેના ચોપડામાં કંપનીનું નામ નોંધે ત્યારે આ નામની કલમમાં ફેરફાર થયો ગણાય. જ્યારે કંપનીના નામના અંતે ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તેવા કોઈ સંજોગો ઊભા થાય તો તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. તો કંપનીનું નામ ફેરવવા માટે આટલી વિધિમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ નંબર 2, રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર. એટલે કે કંપની તેની રજિસ્ટર્ડ ઓફિસ કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવે તો તેનું સરનામું ફેરવવાનો પ્રશ્ન ઊભો થાય છે. તેથી રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર કરવો પડે છે. તો આ રજિસ્ટર્ડ ઓફિસ છે તેનું સરનામું કેવી રીતે ફરી શકે તેના સંજોગો જોઈએ તો એક જ શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસમાં પરિવર્તન આવે, એટલે કે એક જ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે રજિસ્ટર્ડ ઓફિસ છે તેમાં ફેરફાર કરવામાં આવે, અથવા એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસ લઈ જવામાં આવે તો પણ તેના સરનામામાં ફેરફાર કરવો પડે. અને તેવી જ રીતે એક દેશમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ફેરવવામાં આવે તો કંપનીની આ કલમમાં ફેરફાર કરવાનો થાય. તો આ 3 સંજોગો છે કે રજિસ્ટર્ડ ઓફિસ છે તે એક જ શહેરમાં પરિવર્તન પામે, અથવા એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવર્તન પામે, અથવા આ રજિસ્ટર્ડ ઓફિસ છે તે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવર્તન પામે. તો આ 3 સંજોગો છે. તો પ્રથમ સંજોગની વાત કરીએ કે એક જ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે રજિસ્ટર્ડ ઓફિસમાં પરિવર્તન આવે તો ફક્ત કંપનીએ નવા સરનામાની જાણ છે તે જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે. જ્યારે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન થાય ત્યારે કંપનીએ સંચાલક મંડળમાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે છે. તેથી પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આ સરનામાના ફેરફારની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ નંબર 3માં જોઈએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ લઈ જવામાં આવે તો સૌપ્રથમ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત કંપનીના લેણદારો, ડિબેન્ચરો કે લોન આપનારી સંસ્થાઓનો વિરોધ હોય તો તેના વિરોધને ધ્યાનમાં રાખી અને વિધિ કરવી પડે છે. જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને પણ
જાણ કરવી પડે છે અને આ માટે તેની પાસેથી નવું નોંધણીનું પ્રમાણપત્ર પણ લેવું પડે છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રમાણિત નકલ મળ્યા તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મ અને જરૂરી ફી સાથે આ અરજી છે તે રજૂ કરવાની રહે છે. ત્યારબાદ નંબર 3 જોઈએ તો ધ્યેય અથવા ઉદ્દેશની કલમમાં ફેરફાર. તો ધ્યેય છે તે કંપનીનું મુખ્ય કાર્યક્ષેત્ર દર્શાવે છે. મહદ અંશે જોઈએ તો આ ધ્યેયની કલમમાં ફેરફાર કરવો મહદ અંશે મુશ્કેલ હોય છે. તેમ છતાં કંપનીના સ્થાપકો કે સંચાલકો ઈચ્છે તો ધ્યેયની કલમમાં ફેરફાર કરી શકે છે, પરંતુ તે માટે અમુક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જેમ કે કંપનીએ જે હેતુ માટે શેર મૂડી દ્વારા મૂડી મેળવેલ હોય તો તે હેતુ બહાર આ મૂડીનો ઉપયોગ થઈ શકે નહીં. જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર આ ધ્યેયની કલમનો ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી કંપની નવા ધ્યેય મુજબ કાર્ય કરી શકતી નથી. આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. ત્યારબાદ બાંયધરીથી મર્યાદિત કંપની કે જેમાં શેરમૂડી ન હોય તેવી કંપની પોતાના વેચણીપાત્ર નફામાંથી સભ્યોને વેચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકશે નહીં. આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદબાતલ ગણાશે. તો ધ્યેયની કલમમાં ફેરફાર કરતી વખતે આ 3 શરતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્યારબાદ નંબર 4 જોઈએ તો જવાબદારીની કલમમાં ફેરફાર. કંપની આવેદનપત્રની જવાબદારીની જે કલમ છે તેમાં ફેરફાર કરી શકે છે. તે માટેની વિગત જોઈએ તો શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે ત્યારે આ જવાબદારીની કલમમાં ફેરફાર કરવાનો થાય છે. તેવી જ રીતે કંપની શેર મૂડીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવ પસાર કરી અને શેર મૂડીમાં ઘટાડો કરી શકે. વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમમાં એક મૂડી ઘટાડાનું પ્રકરણ ભણવાનું આવે છે. પ્રેક્ટિકલ ઉદાહરણ આવે છે. તે અંગેના હિસાબો લખવાની વિગતો તમારે મેળવવાની છે. ત્યારે તમને આ શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તે મૂડી ઘટાડી શકે છે અને જે કંપનીની મૂડી ઘટે છે તેની તેટલી જવાબદારી ઘટે છે, એટલે કે તેટલા શેર હોલ્ડરની શેર મૂડી ઘટે તો સામે તેની તેટલી જવાબદારી ઓટોમેટિકલી ઘટે છે. કેવી રીતે? તો તે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કંપનીની શેરની કિંમત 10 રૂપિયા છે. હવે ધારો કે કંપની આ શેરની કિંમત ઘટાડીને 5 રૂપિયા કરે છે તો જે શેર હોલ્ડર આ એક શેર ધારણ કરે છે જેની જવાબદારી 10 રૂપિયા હતી તે ઘટીને 5 રૂપિયા થઈ જાય છે. પરંતુ આ શેર મૂડી ઘટાડો કરવા માટે કંપનીએ અદાલતમાં દરખાસ્ત કરવી પડે છે. અદાલત આ દરખાસ્ત મંજૂર કરે ત્યારબાદ જ શેર મૂડી ઘટાડો ઉદ્ભવી શકે છે. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો નંબર 5 મૂડીની કલમમાં ફેરફાર. નિયમન પત્રમાં આ મૂડીની કલમમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર કરી શકાય છે. આ ઠરાવ દ્વારા મૂડીની કલમમાં કેવા કેવા ફેરફાર કરી શકાય તે અંગેની વિગતો જોઈએ તો અધિકૃત મૂડીમાં વધારો કરી શકાય, એટલે કે સત્તાવાર મૂડીમાં વધારો કરી શકાય. તો આ અધિકૃત મૂડી કે સત્તાવાર મૂડી એટલે શું? તો કે કંપની તેના આયુષ્ય દરમિયાન મહત્તમ અથવા વધુમાં વધુ કેટલી મૂડી રાખશે તે અંગેની વિગત આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલ હોય છે. ધારો કે કોઈ કંપનીની મૂડીની કલમમાં 200 કરોડ આ સત્તાવાર મૂડી દર્શાવેલ હોય તો કંપની તેના આયુષ્ય દરમિયાન
200 કરોડથી વધુ મૂડી કંપનીમાં રાખી શકશે નહીં, અને જો આવા સંજોગો ઊભા થાય તો તે માટે મૂડીની કલમમાં ફેરફાર કરવાની વિધિમાંથી પસાર થવું પડે છે, અને આ અધિકૃત મૂડીમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને તેમાં વધારો કરી શકાય છે. ત્યારબાદ મૂડીની કલમમાં બીજા કેવા ફેરફાર કરી શકાય? તો કે શેરની જે કિંમત છે તેનું નાની નાની કિંમતમાં વિભાગીકરણ કરી શકાય. તેવી જ રીતે શેરનું એકત્રીકરણ પણ કરી શકાય. તે માટે પણ જો ઉદાહરણથી સમજીએ તો સરળતાથી સમજાશે કે શેરનું એકત્રીકરણ એટલે શું. તો કંપનીએ 10 રૂપિયાનો એક એવા શેર બહાર પાડેલ હોય અને કંપની અમુક વર્ષ બાદ એવું નક્કી કરે કે આ 10 રૂપિયાવાળા 10 શેર હોલ્ડર પાસેથી પરત મેળવી અને સામે 100 રૂપિયાવાળો એક શેર આપવો, તો તેને શેરનું એકત્રીકરણ કહેવામાં આવે છે. હવે કંપનીએ 100 રૂપિયાનો એક એવો શેર બહાર પાડેલ હોય અને શેર હોલ્ડરોએ આવા 100 રૂપિયાનો એક એવા શેર ખરીદેલ હોય, ત્યારે કંપની વિભાગીકરણ કરવાનું નક્કી કરે, એટલે કે 100 રૂપિયાનો શેર પરત લઈ અને તેની સામે 10 રૂપિયાવાળા 10 શેર આપવાનું નક્કી કરે, તો તેને શેરનું વિભાગીકરણ કહેવામાં આવે છે. તો આવા મૂડીની કલમમાં કંપની ફેરફાર કરી શકે છે. કઈ વિધિમાંથી પસાર થઈને? તો કે પહેલાં તો નિયમન પત્રમાં સત્તા છે કે નહીં તે તપાસવું, અને જો સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આવા ફેરફાર મૂડીની કલમમાં કંપની કરી શકે છે. તો આવેદનપત્રની આ 5 કલમમાં ફેરફાર કરવા હોય તો કંપનીએ કે કંપનીના સંચાલકોએ કઈ કઈ વિધિમાંથી પસાર થવું પડે તે અંગેની વિગત મેળવવાનો અહીં આપણે પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આવેદનપત્રની વિવિધ કલમમાં ફેરફાર કરવાની વિધિ અંગેની માહિતી તમને મળી ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.